રસ્તા ઉપર જ્યારે આપણે અકસ્માત જોઈએ છે તો આપણે એ માણસને મદદ કરવી જોઈએ કે નહીં, આવો પ્રશ્ન મને પણ થાય, તમને પણ થાય. અનેક વખત એવું પણ બન્યું હશે કે તમે રસ્તા ઉપર અકસ્માત જોયો હશે, લોહી લુહાણ માણસો જોયા હશે અને તમે ત્યાંથી નીકળી ગયા હશો. તમને એવું હશે કે કોઈક બીજો આવી મદદ કરશે, પણ જેને તમે ઈજાગ્રસ્ત જુઓ છો, જેને તમે લોહી લુહાણ જુઓ છો, જો તમારું સ્વજન આ રીતના રસ્તા ઉપર પડ્યું હોત તો તમે ત્યાંથી નીકળ્યા હોત. આવી બધી વાતો આજે આપણે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ અને તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ. આજે જે સ્ટોરીની વાત કરવી છે, આમ તો એ સ્ટોરી નથી, આપણા મનમાં ચાલતો દ્વંદ્વ છે અને દ્વંદ્વ પછી પરિણામ શું આવે છે તો કંઈ નહીં. 2024માં 4,73,000 અકસ્માત થયા અને જેમાં ખાલી ભારતમાં જ 1,80,000 લોકોના મોત થયા. આ આંકડો બહુ ચોંકાવનારો છે. મને એવું લાગે છે કે આટલા માણસો, 1,80,000 માણસો તો કોઈ યુદ્ધમાં પણ હોમાયા નથી. એટલા માણસો માત્ર રોડ એક્સિડન્ટમાં મરી ગયા છે. એનું કોઈને કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર તમે અને હું જવાબદાર છીએ. જો આ 1,80,000 લોકોને આપણે સમયસર હોસ્પિટલ પહોંચાડ્યા હોત તો મને લાગે છે કે 1,80,000માંથી લગભગ આપણે 90,000 લોકોને તો બચાવી શક્યા હોત, પણ આપણે તેવું કર્યું નહીં. એનું કારણ એવું છે, આપણા મનમાં રહેલો ડર છે, આપણા મનમાં રહેલી પોલીસની છાપ છે. તો શું છે આપણા મનમાં રહેલો ડર? આપણે અનેક વખત આ પ્રકારના અકસ્માતો જોઈએ છે અને જે બહુ ગંભીર પ્રકારના અકસ્માત હોય છે, જેમાં માથાની ઈજાઓ હોય છે, માણસ લોહી લુહાણ હોય છે, પણ આપણે માત્ર ત્યાં ઊભા રહી કાં તો વિડીયો બનાવીએ છીએ કાં પછી આપણે ત્યાં સલાહ આપીએ છીએ કે કોણે શું કરવું જોઈએ. આવી ચર્ચાઓમાં આપણે સમય વ્યતીત કરીએ છીએ, પણ એ માણસ જે ઈજાગ્રસ્ત છે, જો એને આપણે સમયસર હોસ્પિટલ લઈ જઈએ તો તેનો જીવ બચી જાય. પણ આપણે તેવું એટલા માટે કરતા નથી કારણ કે આપણને ડર એવો લાગે છે કે આપણે આ ઈજાગ્રસ્તને લઈને હોસ્પિટલ જઈશું તો હોસ્પિટલમાં ગયા પછી પોલીસ આપણું નામ લખશે, પોલીસ આપણો નંબર લખશે, પોલીસ આપણું નિવેદન લખશે અને પછી આપણે વર્ષોને વર્ષો સુધી કોર્ટના ધક્કા ખાવા પડશે, જ્યાં સુધી આ કેસ ચાલતો રહે. આ વાત સાચી છે. આ એક સમય હતો જ્યારે પોલીસ આ પ્રકારની પદ્ધતિથી કામ કરતી હતી. એના કારણે બધાના મનમાં એવો ડર ઘૂસી ગયો છે કે અકસ્માતના કેસમાં આપણે કોઈને મદદ કરવી નહીં. જો મદદ કરીશું તો કોર્ટના ધક્કા ખાવાની તૈયારી રાખવી પડશે. આ વિષયને લઈને ભારત સરકાર અને ગુજરાત સરકાર ખૂબ ચિંતિત હતી અને ચિંતા કરી રહી છે. મેં તમને 2024ના આંકડા કયા? 2024માં જ માત્ર ભારતમાં 4,73,000 રોડ એક્સિડન્ટ થયા. આ રોડ એક્સિડન્ટની હું જ્યારે વાત કરું છું ત્યારે આ અકસ્માત તમારા નગરમાં પણ હોય, તમારા શહેરમાં પણ હોય કે પછી સ્ટેટ અને નેશનલ હાઈવે ઉપર થયેલો અકસ્માત પણ હોઈ શકે અને જેમાં 1,80,000 લોકોના મોત થયા. આ બહુ મોટો આંકડો છે. આ આંકડાને કેવી રીતના ઘટાડી શકાય એના માટે સરકાર ચિંતિત છે. 2022ની અંદર સરકારે એક પરિપત્ર કર્યો આ લોકોને કેવી રીતના બચાવાય એના માટે. ગુડ સમ રિટર્ન નામની યોજના સરકારે મૂકી અને ગુડ સમ રિટર્નની યોજના અંતર્ગત એવું હતું કે જો કોઈ માણસને અકસ્માત નડે છે, ગંભીર અને જીવલેણ અકસ્માત છે, તો આ દર્દીને કે આ ઈજાગ્રસ્તને જો કોઈ નાગરિક હોસ્પિટલ લઈ જાય, ટ્રોમા સેન્ટર સુધી પહોંચાડે તો તેને ગુડ સમ રિટર્ન યોજના અંતર્ગત 5,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવતું હતું. આ સરકારની આ યોજનાનો હેતુ એવો હતો કે ગોલ્ડન અવર, એક શબ્દ છે મેડિકલમાં, ગોલ્ડન અવર એટલે કે અકસ્માત થાય એના 1 કલાકમાં અથવા ઓછામાં ઓછા સમયમાં તમે જ્યારે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડો છો ત્યારે તેની બચવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો આ ગોલ્ડન અવરમાં કેવી રીતના દર્દીને કે ઈજાગ્રસ્તને તમે હોસ્પિટલ પહોંચાડો છો એના માટે 2022માં ભારત સરકારે ગુડ સમ રિટર્ન નામની યોજના મૂકી, જેમાં 5,000 રૂપિયાનું ઇનામ પણ રાખ્યું હતું. જો તમે ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જાઓ છો
તો તમને 5,000 રૂપિયા ભારત સરકાર ચૂકવતી હતી. આ યોજના અંતર્ગત ટ્રોમા સેન્ટર સુધી જે દર્દીને તમે લઈ જાઓ છો ત્યાં તમારું માત્ર નામ અને સરનામું લખવામાં આવશે અને પોલીસની જે પ્રક્રિયા છે એમાંથી તમને બાકાત રાખવામાં આવશે. એટલે પોલીસ તમને એવું નહીં પૂછે કે તમે કેમ આ માણસને અહીંયા લાવ્યા, આ માણસને કેવી રીતના ઓળખો છો, અકસ્માતમાં તમે શું જોયું, તમે ક્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તમારે કોર્ટમાં હવે આવવું પડશે. આવા કોઈ પ્રક્રિયામાંથી તમારે પસાર થવાનું નહોતું. ગુડ સમરિટર્ન નામની 2022માં જે યોજના બની અને ત્યાર પછી હવે સરકારે એમાં ફેરવિચારણા કરી અને હવે આ નવી યોજના આવી છે 2025માં, જેનું નામ છે રાહવીર યોજના. આ રાહવીર યોજના અંતર્ગત હવે જે 5,000નું ઇનામ હતું તે વધારી ભારત સરકારે તે ઇનામ 25,000 રૂપિયા સુધી કરી દીધું છે. એટલે તમે રસ્તામાં કોઈ માણસને ઈજાગ્રસ્ત જુઓ, જીવલેણ અકસ્માત છે અને તેને સમયસર હોસ્પિટલ પહોંચવું અનિવાર્ય છે. હવે ઘણી વખત એવું થાય છે કે તમે 108 ડાયલ કરો પણ 108 ઘણી દૂર હોય, અથવા તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હો જ્યાં દૂરથી 108 આવતી હોય તો આ જે ગોલ્ડન અવરનો ટાઈમ છે એ પૂરો થઈ જાય અને દર્દીનું મોત થઈ જાય લોહી વહી જવાને કારણે. આવા કિસ્સામાં સરકારે કહ્યું છે કે તમે ઈજાગ્રસ્તને તમારી પાસે જે કંઈ વ્યવસ્થા છે, તમારી પાસે જે કંઈ વાહન છે એ વાહન મારફતે તમે તેને નજીકની હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર સુધી લઈ જાઓ, જેથી અમે આ દર્દીનો જીવ બચાવી શકીએ અને જે જીવ બચાવશે એને 25,000નું ઇનામ અને કલેક્ટર દ્વારા પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવશે. હવે ઇનામ એ તો એક પ્રોત્સાહન છે, પણ હું એવું માનું છું કે માણસ તરીકે મારે તમારે આ પ્રયાસ, આ પ્રયત્ન એટલા માટે કરવાનો છે કારણ કે દરેકનો જીવ બહુ અગત્યનો હોય છે. આપણા પરિવારમાંથી કોઈને અકસ્માત નડે તો આપણે તેને મૂકીને જતા નથી અને એટલે જ આપણે હવે આ રાહવીર યોજના જે આવી છે તેમાં તમારા મનમાં ડર હોય કે આપણે પોલીસની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, કોર્ટમાં જવું પડશે, તો એવું કંઈ નહીં થાય. તમે એને આવા ઈજાગ્રસ્તને જુઓ, અકસ્માત જુઓ તો તાત્કાલિક તમારી પાસે જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા અંતર્ગત અથવા 108ને પણ બોલાવી શકતા હો તો 108ને પણ બોલાવો અને દર્દીને વહેલામાં વહેલી તકે નજીકના ટ્રોમા સેન્ટર સુધી લઈ જાઓ, જેથી એનો જીવ બચશે. સરકાર તો ઇનામ આપે છે, પણ માણસ બચાવવાનું ઇનામ જ્યારે ઈશ્વર આપશે ત્યારે ઇનામ બહુ મોટું હશે. મારી આ વાત, આ સરકારની યોજના અને મારો વિચાર તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહેજો. અત્યારે મારા સાથી દર્શીલ અને ઉર્વિશને રજા આપો. આવું છું પાછો નવા વિષય સાથે. નમસ્કાર.